મતદાન જ્યાં ગણતરી થવાની છે ત્યાં તમામ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। 9 વાગે મતગણતરી પ્રક્રિયા શરૂ થશે। સૌથી પહેલા બેલેટ પેપરની મતગણતરી થશે અને ત્યારબાદ ઈવીએમ મશીનો ખોલવામાં આવશે અને લગભગ બપોર સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે કે આ જે જંગ છે સ્થાનિક સ્વરાજનો જંગ છે તેમાં કોની જીત થશે અને કોની હાર થશે। તો જામનગરથી સંવાદદાતા અર્જુન જોડાઈ ગયા છે। અર્જુન, સવારે 9 વાગ્યાથી મત ગણતરી શરૂ થવાની છે, હાલમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે અને તમે ક્યાં ઉપસ્થિત છો? કૃષ્ણ, આજે જયારે મતગણતરીનો દિવસ છે ત્યારે જામનગર મહાનગરપાલિકાની જે ચૂંટણીની જે મતગણતરીનો દિવસ છે ત્યારે હાલ આપણે જે જામનગરની હરિયા કોલેજ ખાતે ઉપસ્થિત છે, જે આ મતગણતરી કેન્દ્ર જે છે તે અહીંયા પર રાખવામાં આવ્યું છે। સૌપ્રથમ દ્રશ્યો બતાવી દઉં કે જે દ્રશ્યો છે કે જે મતગણતરી કેન્દ્ર પર જે તમામ જે તૈયારીઓ છે તેને આખરી અત્યારે હાલ 9ના ટકોરે જે મતગણતરી જે છે તે શરૂ થવાની છે। લોખંડી પોલીસ સુરક્ષા વ્યવસ્થા જે છે તે ગોઠવી દેવામાં આવી છે। કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને તેના માટે જે અત્યારે હાલ લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। તમામ જે ટેકેદારો હોય, એજન્ટો હોય, જે અત્યારે હાલ જે અંદર જઈ રહ્યા હોય તેમનું તમામ પ્રકારનું જે અત્યારે હાલ ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જે મોબાઈલ જે છે રાખવામાં આવ્યા છે। ખાસ કરીને જામનગરની જે કુલ જે આજે જે મતગણતરી થવાની છે પરંતુ તેમાંથી જે 63 બેઠકો પર મતગણતરી થશે, કારણ કે વોર્ડ નંબર 14ની જે એક બેઠક છે તેમાં ભાજપના મહિલા ઉમેદવાર જે છે તે બિનહરીફ જે છે તે થયા છે। એટલે કે 63 બેઠકો પર જે આજે ઉમેદવારોનું ભાવિ છે ત્યારે હાલ જે સ્ટ્રોંગ રૂમમાં સીલ છે તે ખોલવામાં આવશે અને ત્યારબાદ ધીમે ધીમે જે મતગણતરી થશે ત્યારબાદ ધીરે ધીરે જે ચિત્ર જે છે તે 12 વાગ્યા સુધીમાં જે છે તે સ્પષ્ટ થઈ જશે કે સત્તાના સુકાની જે છે તે કોણ બનશે। જિલ્લા પંચાયતની પણ જે 24 બેઠકો છે તેના પર પણ જે આજે હાલ જે મતગણતરી જે છે તે થવાની છે તેમ તાલુકા પંચાયતની બેઠકો પર પણ મતગણતરી છે। એટલે કે તાલુકા, જિલ્લા અને મહાનગરપાલિકામાં જે કોની સત્તા આવે છે તે ખૂબ મહત્વનું રહેશે। ખાસ કરીને જે વિકાસની રાજનીતિને લઈને જે લોકો જે કહી રહ્યા હતા, પરંતુ જે ગત ટર્મમાં જે મહાનગરપાલિકામાં જે ભાજપનું શાસન હતું ત્યારે ભાજપના શાસનમાં જે કઈ પ્રકારના કામો થયા છે અને કઈ પ્રકારનું જે લોકોનું જે વલણ રહ્યું છે તેને લઈ અને અત્યારે હાલ કે આજે મતદાનની પેટીઓ ખુલશે ત્યારબાદ જે લોકોનો મિજાજ શું છે તે સ્પષ્ટ રીતે જાણવા મળશે। કારણ કે ગત ટર્મમાં જે મહાનગરપાલિકામાં જે ભાજપને 50 જેટલી સીટો જે મળી હતી, તો આ ટર્મમાં જે તેમને જે હાલ જે નિષ્ણાંતો જે મતો દર્શાવી રહ્યા છે કે 45 થી 48 સીટોની વચ્ચે જે છે તે અત્યારે હાલ ભાજપને જે સીટો મળે તેવું અત્યારે હાલ નિષ્ણાંતો આકલન કરી રહ્યા છે। તો બીજી તરફ જે આ વખતે જામનગરમાં આમ આદમી પાર્ટી પણ જે ત્રીજા પક્ષ તરીકે જે છે તે ઉભરી આવ્યું છે। એટલે કે જે કહી શકાય કે ત્રિપાખીય જંગ જે સમગ્ર શહેરમાં જે છે તે જોવા મળી રહ્યો છે। જામનગરમાંથી જે બે મુખ્ય જે ગુસ્સીટોકના જે આરોપીઓ છે તે અત્યારે હાલ વોર્ડ નંબર 12 માંથી તેઓ ચૂંટણી લડી રહ્યા હતા, જેલમાંથી તેઓ ચૂંટણી લડી છે। તેમના જે સમર્થકો છે તેમના દ્વારા જે પ્રચાર કરવામાં આવ્યો હતો, એટલે કે તે વોર્ડમાં પણ જે ખૂબ જ રસાકસીનું અને બે ઉમેદવાર છે તે આમ આદમી પાર્ટીમાંથી અને બે ઉમેદવાર જે કોંગ્રેસમાંથી જે વિજેતા થાય તેવી અત્યારે હાલ સક્રિયતાઓ જે છે તે વર્તાઈ રહી છે। તેની સામે વોર્ડ નંબર 1માં જે કહી શકાય કે આ વખતે કદાચ ભાજપે ખૂબ જોર લગાવ્યું છે, તો તેમાં પણ જે વોર્ડ નંબર 1 છે તે ખૂબ જ જે લઘુમતી જે પ્રભાવિત વિસ્તાર છે તેમાં ભાજપનું શાસન આજ સુધી ક્યારેય રહ્યું નથી, પરંતુ આ વખતે તેમાં પણ જે ભાજપ કદાચ જો સીટો લઈ જાય તો કોઈ નવાઈ નહીં। બીજી તરફ જે ગત ટર્મના જે ભાજપના જે કોર્પોરેટર હતા કે મેડમ જે ખૂબ સિનિયર કોર્પોરેટર હતા, વોર્ડ નંબર 4 માંથી જે તેઓએ જે દર વખતે ચૂંટણી લડતા હતા, પરંતુ આ વખતે તેમને ટિકિટ ન મળતા તેઓ પણ જે બહુજન સમાજ પાર્ટીમાંથી તેઓએ જે છે તે પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને ચૂંટણી લડ્યા હતા। એટલે કે તેમાં પણ ભાજપને એકાદ સીટનું જો કદાચ નુકસાન જાય તો કોઈ નવાઈની વાત જે છે તે નહીં માનવામાં આવે, પરંતુ સમગ્ર ચિત્રમાં અત્યારે હાલ જે અત્યારે લોકોનો મત એક સ્પષ્ટ છે કે જામનગર મહાનગરપાલિકામાં ફરીથી ભાજપનું શાસન આવશે તે અત્યારે હાલ નક્કી માનવામાં આવી રહ્યું છે। જી જી, આભાર અર્જુન સમગ્ર માહિતી આપવા માટે। તો જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે તેમના માટે મતગણતરી હાથ ધરવામાં આવશે।